નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની જેમ આ વખતે પણ જે ભાતુજી ભગવાનનો ભંડારો રાખવામાં આવે છે, સલાટવાળા જે વિસ્તાર કહેવામાં આવે છે, તુલસીભાઈની જે ચાલ છે તે વિસ્તારમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મંદિર છે તે પણ શણગારવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જે મંદિરના સેવક છે તેમની સાથે જ વાત કરીશું। મંડળના લોકો શું કહેશો, દર વર્ષની જેમ આ વખતે પણ કયા પ્રકારનું આયોજન છે અને શું શું આયોજન? આજ રોજ જે ભાતીજી મહારાજનો ભંડારો છેલ્લા અમે 20 વર્ષથી કરતા આવ્યા છે અને આજે ચૈત્ર સુદ દસમના દિવસે અમે મહાપ્રસાદીનું આયોજન રાખીએ છીએ। આ સાથે અમે 5 થી 7 હજાર માણસનું જમણવારી રાખીએ છીએ અને મહારાજની શોભાયાત્રા બી રાખીએ છીએ। ચૈત્ર સુદ દસમના દિવસે મહારાજની શોભાયાત્રા ફરાવીએ છીએ અને આ આયોજન છેલ્લા અમે 20 વર્ષથી કરતા આવ્યા છે અને તમામ સલાટવાડાના વેપારી મિત્રો, વિસ્તારના તમામ રહેવાસીઓ તથા બહારગામથી રહેનારા મિત્રો સાથ સહકાર ફૂલ આપે છે અને એમના સાથ સહકારના લીધે આ મોટું ભવ્ય આયોજન થાય છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આવું આવું સાથ સહકાર તમામ પ્રકારનો આપતા રહે અને આ આયોજન અમે થાય ત્યાં સુધી છેક પૂરી કરતા રહીએ એવી અપેક્ષા રાખીએ છીએ। આ ભંડારો શ્રી ભાતીજી મહારાજનો હોય છે અને અમે શોભાયાત્રાની અંદર શ્રી ભાતીજી મહારાજ, કાળકા માતાજી અને ખોડિયાર માતાજી ત્રણેયની શોભાયાત્રા ફરાવીએ છીએ, નગર ભ્રમણ કરાવીએ છીએ અને મહારાજની શોભાયાત્રાની અંદર બી ઘણા શ્રદ્ધાળુઓ જોડાય છે અને દાદાની એટલી કૃપા પરંપાર છે કે તમને માંગ્યું વરદાન આપે છે તથા વાંઝામેનું માંગે છે। તમે દિલથી આશાથી તમે કોઈ પ્રાર્થના માંગો અને તમારી વાતા પૂરી કરે છે, એટલો મહારાજનો સત છે। મહારાજનો સત છે જે કહેવામાં આવે છે, જે ભાતુજી ભગવાન તે જે માંગવામાં આવે છે સત છે। જે મંદિર આવેલું છે સલાટવાળા વિસ્તારમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે। 20 વર્ષથી આયોજન કરવામાં આવે છે અહીંના લોકો દ્વારા, સાથે માતાજી કાળકામાં, સાથે આઈસી ખોડિયારમાં તમામ આ જે મંડળના લોકો છે તેમના દ્વારા ખૂબ સારું આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે। જે ભક્તો છે તે પણ આવતા હોય છે, સાથે મહાભંડારાનું પણ આયોજન રાખવામાં આવે છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે મંદિર છે અલગ અલગ પ્રકારથી સવારથી જ જે પૂજા છે તે ચાલતી હતી, રંગોળી પણ છે તે સજાવવામાં આવી છે અને હમણાં જે ભંડારાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો આજે તમે મંદિર જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે આ જ મંદિરની આગળ ભંડારાનું પણ જે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તમામ લોકો પ્રસાદીનો જે લાભ છે તે લેતા હોય છે। જે ભાતુજી ભગવાન કહેવામાં આવે છે તેમનો સત છે આ જે વિસ્તાર કહેવામાં આવે છે સલાટવાળા વિસ્તાર, ત્યાં જે ભગવાનના મંદિરમાં સજાવવામાં પણ મંદિરને આવ્યું છે, શણગાર કરવામાં પણ આવ્યું છે ને હમણાં જે ભંડારાનું આયોજન છે તમામ જે લોકો છે તે જોડાયા છે। તમામ જે લોકો છે તે આ ભંડારામાં જોડાતા હોય છે। 20 વર્ષની જેમ 20 વર્ષે થી આ આયોજન કરવામાં આવે છે સલાટવાળા વિસ્તારમાં। પૈસા મળે છે એમને એમના મોબાઈલ છે એમને તમે જોઈ શકો છો જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે ભક્તો છે પ્રસાદીનો જે લાવો છે તે લઈ રહ્યા છે। આપણી સાથે સુરેશભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનું આયોજન છે? આજે કોરોના ટાઈમથી 2020 થી ભંડારો બંધ હતો, અમે કોરોના પછી ભવ્ય એ કર્યું છે નવચંડી યજ્ઞ, શોભાયાત્રા। આજે ભવ્ય પ્રસાદનો લાભ લેવા માટે બધી પબ્લિક આવી રહી છે। ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે, મહાપ્રસાદીનો લાભ લો। ભાવિક ભક્તોને જે પ્રસાદીનો લાભ માટે તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે। શું કહેશો, તમે પણ અહીં ઉપસ્થિત છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે। આ દર વર્ષે અમારો ભંડારો સારી રીતે થાય છે અને બહુ સરસ લાગે છે। તમામ લોકો આ ભંડારામાં જોડાતા હોય છે। આ જે ભાતુજી ભગવાન તમે જોઈ શકો છો તેમનો વરઘોડો પણ નીકળે છે આ વિસ્તારમાંથી અને વરઘોડો દરમિયાન જે શોભાયાત્રા બાદ તમામ જે લોકો છે તે આજે ગઈકાલે જે શોભાયાત્રા નીકળી હતી
અને શોભાયાત્રા આપણી સાથે પ્રમુખ છે, શું કહેશો? બધાની સાથ સહકારથી આ બધા છોકરા છે આપણી સાથે, બધાનું સાથ સહકારથી આ ભંડારો થાય છે. તમામ લોકો જે છે તે પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. જે આ વિસ્તાર કહેવામાં આવે છે સલાટવાળા વિસ્તાર જે કહેવામાં આવે છે, નજીક જ છે. સલાટવાળા વિસ્તારમાં તમામ જે 20 વર્ષથી ખૂબ સારું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. શોભાયાત્રા સાથે હવન, તમામ પ્રકારની પૂજા સાથે મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.